जिस राह पे तुम चल रहे हो बेटा, एक दिन पूरी तरह फंसोगे। હેલો ફ્રેન્ડ્સ, એક હમણાં બહુ સરસ ક્વેશ્ચન આવેલો એક પેરેન્ટ્સનો કે સર આપણે આજે કોલ્ડ ડ્રિંક્સ કે સોફ્ટ ડ્રિંક્સ કે એનર્જી ડ્રિંક્સ પીએ છીએ તો એની મેન્ટલ ઇફેક્ટ થઈ શકે ખરી? તો એનો આન્સર છે યસ. એની મેન્ટલ ઇફેક્ટ 100% થાય છે. કારણ કે સોફ્ટ ડ્રિંક્સ કે એનર્જી ડ્રિંક્સમાં સૌથી વધારે કેફીન આવે છે અને એ કેફીન જો એક લિમિટ સુધી લેવામાં આવે તો વાંધો નહીં, પરંતુ જો બાળક એનું વધારે સેવન કરે તો બાળકમાં હાઇપર એક્ટિવિટીનું પ્રમાણ જોવા મળે છે. કારણ કે કેફીન લીધા પછી આપણા શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ સડનલી વધી જાય છે, જેના કારણે બાળક એકદમ હાઇપર એક્ટિવ થઈ જાય છે અને બાળક તમને એવું લાગે છે કે બાળકમાં આટલી બધી એનર્જી ક્યાંથી આવી ગઈ, પણ એ એનર્જી એ કેફીનને કારણે આવે છે. અને એ એનર્જી જ્યાં સુધી તમારા બોડીમાં છે ત્યાં સુધી બાળક ખૂબ ખૂબ ધમાલ કરે છે, આમથી આમ કૂદાકૂદ કરે છે, જોર જોરથી બોલવું, ગુસ્સો કરવો, એકદમ હાઈપર થઈ જવું, આવા બધા લક્ષણો જોવા મળે છે. પરંતુ આવા લક્ષણો જ્યાં સુધી બોડીમાં કેફીન છે, બોડીમાં હાઈ શુગર છે ત્યાં સુધી જ જોવા મળે છે. અને અમુક ટાઈમ પછી જ્યારે આ બોડીમાંથી ક્લીન થઈ જાય છે ત્યારે એ બાળક નોર્મલ થઈ જાય છે. થોડાક ટાઈમ સુધી તો વાંધો નહીં, પરંતુ જો આનું લાંબા ટાઈમ સુધી સેવન કરવામાં આવે તો બાળકમાં ડિપ્રેશન અથવા હાઇપર એક્ટિવિટીનું એક દોષ જોવા મળે છે, જેને કારણે બાળકમાં ફ્યુચરમાં મેન્ટલ ઇલનેસ અથવા તો સમજવાની શક્તિ કે નિર્ણય લેવાની શક્તિ ઘટી જાય છે. તો મિત્રો, કેફીન એક એવી વસ્તુ છે કે એને કોક જ વાર લઈએ તો એ યોગ્ય છે, પરંતુ એને ડેલી રૂટીનમાં ન યુઝ કરતાં એની જગ્યાએ આપણે છાશ અથવા તો લીંબુ પાણી અથવા લસ્સી, નારિયેળ પાણી એવા પીણા જો આપણે પીવામાં આવે તો એ બોડીને જોઈતી સુગર અને એનર્જી પૂરી પાડે છે. અને આ એક ટેમ્પરરી નહીં પરંતુ પરમેનન્ટ ઇલાજ તરીકે આપણને કામ લાગે છે, જેનાથી ડાયજેસ્ટ પણ સારું બને છે અને બાળક એક એક્ટિવ પર્સન તરીકે પણ બહાર નીકળે છે. થેન્ક યુ.